तो हेलो मित्रों, स्वागत करजो फरी एक नवा विडियोनी अंदर। तो मित्रों, आज આપણે આ વિડિયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા વિશે। એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો, અને આ તારીખે તમારા ખાતાની અંદર 23મો હપ્તો છે તે જાહેર કરવામાં આવશે સરકાર દ્વારા। અને મિત્રો આ હપ્તો છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે મિત્રો, કે 2000 ને બદલે મિત્રોને 4000નો હપ્તો મળવાપાત્ર રહેશે। તો કયા ખેડૂતોને 4000નો હપ્તો મળવાપાત્ર રહેશે અને કઈ તારીખે મિત્રો આ 23મો હપ્તો જાહેર થશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની હવે શરૂઆત કરી લઈએ કે કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને પોતાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક બહુ મોટી અને મહત્વની અપડેટ આપી દીધી છે। એટલે કે મિત્રો કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજના ગણવામાં આવે તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, અને આ યોજના હેઠળ ખેડૂતો પોતાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ 23મો હપ્તો છે તે ક્યારે આવશે ખેડૂતોના ખાતાની અંદર। તો મિત્રો ત્યારે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક મોટી મહત્વની અપડેટ આપી દીધી છે, કે સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધીની અંદર ખેડૂતોના ખાતામાં 22મા હપ્તા નાણાં સફળતાપૂર્વક જમા થઈ ગયા છે, અને હવે આગામી 23મો હપ્તો પણ ટૂંક જ સમયમાં રિલીઝ થઈ શકે છે। અને આ યોજના થકી સરકારે અત્યાર સુધીમાં લાખો ખેડૂતો અને ખાસ કરીને મહિલા ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાનું કામ કર્યું છે। એટલે કે મિત્રો સોશિયલ મીડિયા એક્સ પર સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધી અંદર ખેડૂતોના ખાતાની અંદર 22 હપ્તા છે તે મોકલી દેવામાં આવ્યા છે મિત્રો, અને હવે આગામી 23મો હપ્તો પણ ટૂંક જ સમયની અંદર રિલીઝ થઈ શકે છે, એટલે કે ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ શકે છે। અને આ યોજના થકી મિત્રો સરકાર અત્યાર સુધીની અંદર લાખો અને ખેડૂતો અને ખાસ કરીને મહિલા ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાનું કામ કર્યું છે મિત્રો આ યોજના હેઠળ। ત્યારબાદ મિત્રો તમને જણાવીએ કે ખેડૂતોની આવક બમણી કરવાના ખાસ ઉદ્દેશથી સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે, અને આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને દર વર્ષે આર્થિક મદદ રૂપે ₹6000 આપવામાં આવે છે। અને આ રકમ એક સાથે નહીં પરંતુ ₹2000ના 3 અલગ અલગ હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, અને નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને દર 4 મહિને એક હપ્તો ચૂકવવામાં આવતો હોય છે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને આવક બમણી કરવા માટે થઈને મિત્રો આ સરકાર દ્વારા મિત્રો આ યોજના ચલાવવામાં આવી છે, પીએમ કિસાન યોજના। અને આ યોજના હેઠળ જે નોંધાયેલા ખેડૂતો છે મિત્રો તેમને દર વર્ષે આર્થિક સહાય મદદરૂપ ₹6000 આપવામાં આવે છે સરકાર દ્વારા। અને આ રકમ છે મિત્રો તે એક સાથે આપવામાં આવતી નથી, પરંતુ ₹2000ના 3 સમાન હપ્તા અલગ અલગ હપ્તાની અંદર આપવામાં આવતા હોય છે। એટલે કે મિત્રો 3 મહિનાની 4 મહિને એક હપ્તો જાહેર કરવામાં આવતો હોય છે ₹2000નો, એમ કરીને વર્ષે 3 હપ્તા છે તે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે। અને મિત્રો નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને દર 4 મહિને એક હપ્તો ચૂકવવામાં આવતો હોય છે સરકાર દ્વારા। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સત્તાવાર એક્સ હેન્ડલ પરથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં 22 હપ્તાની અંદર કુલ 4.28 લાખ કરોડથી વધુ રકમ સીધી ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવી છે। અને આમાં સૌથી સારી વાત એ છે કે આ યોજનાનો લાભ 2.17 કરોડથી વધુ મહિલા ખેડૂતો સુધી પણ પહોંચાડ્યો છે, અને મહિલા લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં ₹1.10 લાખ કરોડથી મિત્રો વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે। એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર એક્સ હેન્ડલ પરથી મિત્રો મળેલી માહિતી મુજબ મિત્રો વાત કરીએ કે અત્યાર સુધીની અંદર 22 હપ્તાની અંદર કુલ 4.28 લાખ કરોડથી વધુ માતબર જે રકમ છે તે ચૂકવવામાં આવી છે ખેડૂતોના ખાતાની અંદર। અને આમાં સૌથી સારી વાત એ છે કે આ યોજના હેઠળ મિત્રો 2.17 કરોડથી વધુ મહિલાઓ ખેડૂતો સુધી પણ આ યોજનાનો લાભ પહોંચાડવામાં આવ્યો છે, અને મહિલા લાભાર્થીઓના ખાતાની અંદર અત્યાર સુધીની અંદર 1.10 લાખ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે હવે ખેડૂતોના મનમાં મુખ્ય સવાલ એ છે કે 23મા હપ્તાના પૈસા ખાતાની અંદર ક્યારે આવશે મિત્રો। સામાન્ય રીતે સરકાર હપ્તો રિલીઝ કરવાના થોડા દિવસ પહેલા જ તેની સત્તાવાર તારીખ જાહેર કરતી હોય છે। નોંધનીય છે કે ખેડૂતો 22મો હપ્તો 13 માર્ચના રોજ આપવામાં આવ્યો હતો, અને આ યોજનાનો નિયમ દર 4 મહિને નાણાં આપવામાં આવે છે મિત્રો। અને આ ગણતરી મુજબ એવી પૂરી શક્યતા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતાની બેંક ખાતાની અંદર જમા થઈ શકે છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ખેડૂતો પીએમ કિસાનની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર નજર રાખી શકે છે। એટલે કે મિત્રો ખેડૂતોના મનમાં મુખ્ય સવાલ એક જ છે કે આ 23મો હપ્તો છે તે ક્યારે આવશે। તો કે મિત્રો સામાન્ય રીતે સરકાર હપ્તો છે તે 4 મહિને રિલીઝ કરતી હોય છે મિત્રો,
અને મિત્રો થોડા દિવસ પહેલાં અને રિલીઝ થવાના થોડા દિવસ પહેલાં મિત્રો સરકાર છે તે સત્તાવાર તારીખ જાહેર કરતી હોય છે. પરંતુ નોંધનીય એ છે કે ખેડૂતોને 22મો હપ્તો છે મિત્રો તે 13 માર્ચના રોજ આપવામાં આવ્યો હતો. અને આ યોજનાનો નિયમ દર 4 મહિને એ હપ્તો આપવાનો હોય છે. એટલે કે મિત્રો આ ગણતરી મુજબ આપણે વાત કરીએ તો કે એવી શક્યતા લાગી રહી છે કે પીએમ કિસાન યોજનાનો જે 23મો હપ્તો છે તે જુલાઈ મહિનાની અંદર ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ શકે છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ અને જે સોશિયલ મીડિયા પર છે તેના પર નજર રાખતું રહેવું જોઈએ, જેથી કરીને તમને પણ ખબર પડે કે આ 23મો હપ્તો છે તે ક્યારે જમા થશે. તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજના અંતર્ગતની માહિતી. તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવીએ અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.